આ મજૂર કરે છે તો કશું નેદવામાં સાલ આવે છે એવું ને એવું બધું આ કંજરું પડી મેક્યું છે તું જે તાણા નેદી હોય તો હરખું વળી મારે વળી એક તો અંબાજી જવાનું છે ને કહું એખંડ લઈને પાહણ રહીને નેદઈ કાઢો પણ પેલા જેઠીઓને હરતા નહીં આ એ વખત તો જોત ભાઈ અંબાજી છે મજા આવે છે કોઈ સેવા કેમ પહોંચ્યા છે તાણી એનો મસ્તી મજાક કરતા જોત બધા ઘટીઓ ને ભટીઓ બધા ઘટીઓ ને આ હોત તો કોઈક જોત ના હોતી હોય ને ઘેર મને જવા દે ખબર પડે અંબાજી જતા જવું પડશે એવાના ઘેર ના હોય તો તાણે થાળીમાં પેડો અંબાજી હેડો ને શી મજાઓ અંબાજી ભેગા કરતા આ શી ખબર કોણ મંડ્યું છે એ ખબર પડતી નહીં ના હોય તો ફેરથી મજબૂત કરીને આપણે જવું પડશે ગાત મળ્યો તો મારે તો એકલા નીકળી જવું એ જીવન બેઠું બધા અંબાજી જઉં છું અંબાજી તો લે મારે આપવું છે આપવું છે તો પણ પેલા જેઠુને હતા નહીં ને એ બધા હંગાતા છે દર્શાલ જેઠુમાને તો આદર લાગતો આવ્યું ટાટા સી હેડતા જ નહીં ક્યારથી રજા મળે વખત ના હેડ જ પાછા ડોસી બોલાવો તો ખરાવું કીધી ને આવો તો ઈવન ઘેરથી નીકળી ગયા આપો બધા એને એકલી હેડો બોલાવો ઈવન તા આપણે હંગાતી જ તમે ક્યાંય એકલા મેકીને જતા રે ભાઈ એકલા નો સાચી વાત પાછી આવવાની નકશી મજા આવે એ થાળી મો પેડો અંબાજી ફેડો શી મજા આવે કેમ છે બધે વાન તો શું હોય છે આપા પકુબા ખાવા નહીં જતા પણ ખાવાનું તો ઉદ્ધાર હોય પાછું અને ઓમ સેવા કેટલી આવી છે સેવા તો બોલા કેમ્પ એટલા સુપર કેમ્પ હોય બોલાના લેહેડી થી નીકળી ગઈ તા જલ્દી આવજો હા ભાઈ અંબાજી માં જવું છે પણ મેરજ નહીં આવતું ઓમ પેલી મોડવલીઓમાં ગીત વાગી એટલા હા 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 હંગાથી જવાનું મન થઈ ગયું પણ શું કરે પેલું ગીત છે હતું એ તારા ગબ્બરેથી ઉતર્યો વાગરે એ મારી અંબાજીમાં બસ એ સારનું બાવ લઈ આવો સારનો પોટલો જ લીધે તો બીજું કોઈ આવડશે જ નહીં સરપંચ થઈ ભલા આદમી આબરૂ કાઢી હું લેવી પડે ભાઈ શું લેવી પડે લે તમને ખબર તો છે દર્શન અંબાજી જઈએ છે ને આ દોડ લેટ પડે છીએ આપણે ભાઈ બીજું હું છે અંબાજી જવાનું નહીં આપણે જવાન છે જીએ તે શાળ જઈએ છીએ મેળો પતી જાય એટલા જવું પછી કેમ તેમ છૂટી જાય એટલા એના કેમ્પો ખાવા તો ખાવા નહીં જતા લે હેડીને જઈએ છીએ કાંઈ હા હેડો જીએ છીએ ખાવા એમનો ખાવા છે તો કેમ છે હું ખવડાવું જેટલા જઈએ છીએ અને આ છોકરો સેવા કરે છે કોઈ એમને નહીં પેલું હા કરતા હા ભાઈ સેવા કરું છું હેડો શાળ જવું છે અત્યારે ચાણી કે હું વાત કરીશ. કાંઈ ના હોય તો લુગડો બધો ભરવાનો બધું ભરતાઓ અને નહીં કાઢો ના હોય તેવું હતું નહીં કાઢ્યું છું વારંવારમાં મારે ઘેર હેઠ કે મારે તાર ઠેલો લુગડો ભર લઉં મીમો પણ લે અમાર તો અમે ઠેરામાં રહીશી તો મારા ઠેલો નહીં પાછો કરજને કીધું કરશન ને ના હોય તો કહેતા જઈએ અમે કોઈ તો તું કહેતા જ નતો હવે હેડે તો આ બાજુમાં જ ઘર છે ને હા. ભાઈ લેજ બે ત્રણ અમે ઘટુબાની તુફાન સમાચાર એ તમે કહેતા છો તમારા રસ્તામાં જ આવું છું કે ઓ હેડ હું કહેતો તો કે થઈને જઉં છું કે પકુબા હા. ઘટુબા આજુ નહીં લઈ જાવ છે યાર હેડી નહીં કીધું વાત સાચી છે લે એ રહ્યું પેલી વખત શું કહેતો ખબર છે ને હા કે મને તો ખબર કરી લ્યો છે કે હું હેડી નહીં એકતો વટ કરવાને આપવું હોય તો આવે ના આપવું હોય તો કોઈ નહીં હેડવું પડશે કઈ દેવાનું અને તું હેડીએ કે કા એટલે હું તો દર સાલ તો હેડું છું નકર તમારી જ રોમણ હોય છે દર સાલ તો હેડું છું ગમે તે પપ્પા કરીને. અજમાની મને પગ દુખાય છે હા રિક્ષા કરીને તો પાછા ગયા એવું ના થાય લે આદમ તો હેડું છું હાલ હેડ તું તૈયાર થા હું કીધું હું તો તૈયાર જ છું પેલા આ કરશનની કહેજે પાછું અને બીજી તૈયાર. વાત ઘણા છોકરા બોકરાને લેતો ના કઈ કીધું આ હા છોકરા હમ ઘાટ થાય તો એના પાડે છે પેલો તારો બટુકરે નહીં ને એ તો આવશે શું આવશે ઘટુભાઈ અને ના લઈ જાવ હોય પછી હેરાન કરશે રસ્તામાં તો હું ગઠિયો નહીં પેલી તો વાત કહું છું એવું તો મારે શું લે હેડ લે હેડ ઓછા મારા છે. હો મેલું ગ્લો આનામાં ભરતા હું મોટા આ હેડો હો. નહીં લાવ હેડો હા પાછું આવ્યું પણ ના જવું છે જવું જ છે ને કચ્છ ને કહી દઉં કે હેડ આપણે બે ત્રણ લુગડો પેક કરીને ઉપડી જઈએ
લે કચનિયા એ કચનિયા ભલે જેઠે આવું છે યાર કે આબાન નહીં અંબાજી અંબાજી તાને ઓલે પાછું સંગ આપો તો જહક ઓહો પેલા પકુડો આવ્યો તો તે અરે છોકરો હતો એ રે ઈવન આબાન કહેતા હતા ઓહો એ રે આ લુગડો જ ભરવા ગયા છે તું જલ્દી છેલ્લો લેતો હોય મારો એ લુગડો ભરવાનો છે ને તારો ભર લે હું લેતા ઉઠેલો હા અને હું વાત કહું 2-3 હજાર રૂપિયા વધારે લેજે પાછું ઈ પૈસા શું કરવા છે આપ પણ લેજે કે ભાડું કરાવા તો જોશી કે વધુ નહીં એ તો અને છોકરો લે રમકડો બમકડો લાવવો હોય તો વધુ નહીં એ તો લઈ હા હા હું આવું તાર પેલું પેલું હા અમારે ભરવાનો જ પાછો તાર ઠેલામાં વધુ નહીં એ તો હા હા એનો નહીં પાલે એક તો મને કઈ જતા તોય કટુબા લે હું કરું છે કે આપણ નહીં તારે આવે ને આયો કાણી અને તમાર કેરો બેરો લઈ ગયા કર ઠેલો નહીં આપે તો ઠેલી ઠેલી લઈ લે ખેલી ઠેલી ઘરમાં પડી છે ઘરમાં પડી છે આવાના આવા શેઠિયો નહીં શી ખબર હું કરું છું તમે ના કે એડવાન્સ જો આબુ આવજે સોખવટ બની વાંચતો પણ હેડવું પડશે ટીચડુક નહીં હેડે તો પગ બાજી ના તારા પાછું જો ઈ નહીં મારે હું તું તો કોલા લેજે પગ ભાગવા માટે કશો વાંધો નહીં તું કેવું જાણું છોકરું છું લે ને ભાઈ હેડો ને તારા હેડ પપ્પા હેડ ફટ ફટ આપણે બે અંગાતી દે એક્ચ્યુઅલી કોઈ ટેન્શન નહીં મેં તારા જેવો જ છું બોલાવો જલ્દી શું કરવા લીધી ચાલે પછી અલે રાતી નહીં હેડવાનું અલે તારો ભાઈ કે તો કેમ છે એનાથી નહીં કોઈ બતવાની જરૂર તું કેમ્પી કેમ્પ હોય છે ઈ તું પછી મેકી દે પછી મેકી અલે કેમ્પ હોય છે કે તો અધવારી કેટલું હોય છે અલે ભાઈ તો આગળ નહીં હેડ હા ઉભા તો ખરા આવી ઠીરી લઈ લેશે ગાતી તાના હું છે તાના ઠેલો તો છે ને માપા લે હેડો લે જે ચલો ઓ ભરી રહ્યો ના ભરી રહ્યો આ લે ભાઈ છા ભરી દીધો લઈ લે ચડે બાપા અંબાજી મારા આપું છે રોકાઈ અંબાજી ઓય ઘેર રે નહીં મન લઈ જો એટલે તું અરે ના ઓય આઈડી ઓય ઘેર રે બેસો બેસો સાર બાર નાખ નહીં મન તો આપું જ છે લે 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 પાવડા વાળી જી છબી લેતા આવજો નહીં મન માર પર હંગાત આપું છે એ ઓમાઈ લે કન ના તો હંગાતી છું યાર અલે હું કા ફુંગરા આવતો નહીં હેડીએ કે ખોટું તમી આવન કરશે ના બાકુ ભાઈ અડિયા કયો શું છે? બાબડો ના, ના, આ આ જે તો. તમે કે સલરો આપેડો અલે કેન્સલ ના કરે લે તું કેન્સલ થઈ જા હું કા કેન્સલ થાઉં ના રિમોટ વાળી ગાડી લાવ સીતારવા રિમોટ વાળી મારા હંગાત આપું છે અંબાજી દર્શન કરવા તારી પાવડા વાળી જી છબી લાયો ઓય દે નહીં માર લાવવી જ નહીં માર હંગાત જ આપું છે લબડાય કે ના મોને તો પછા એ? મારો છોકરો તો લબડાવ હવે લભરાવ કોઈ નહીં હંગાત લઈ લે તો કેમ શું હતું ના લઈ ગયા પકુબા પણ હવે હંગાત સાચી વાત શું છે. હંગાત થયો છે ને પણ એ હમ કરશી તો અલે બોધી નાખજો અલે થોબલા એ તો પછી જેઠાલ જોવાનું લઈ લે જેઠા લડો બોલો અંબાજી માની જો છોકરા બોલો અંબે માની જય લે હળો અંબાજી એ થાળી મોપેડો અંબાજી હેડો બોલ મારી અંબે જય જય અંબે જેઠા કાશી કાઢો થોડું એ તારા આખા પરથી ઉતર્યો વાગરે એ મારી અંબાજીના આ બાકુ મો હેડો લે ઓલા મારો છે ઊંચી સાઈડ છે આડો છો થાક તો નહીં લાગ્યો કા ના બાબા હા કોના પાછું જે ક્યાં તેલ લેવો પડશે પાછું વાત સાચી છે ખબર કાલે ગયેલા છોકરાને બોલો અંબે માની જય એ તો આગળથી ખરા ને કોઈ થોડું કાઠું પડે ને કે આગળથી મોઢવલીઓ ને એ બધું આવશે ને એટલે પછી તાકાત નહીં લાગે. ઓલા જેટલા ભાઈ આજે તો આપણે બાજુના ગામમાંથી તૈશન જાસી ઓહો. ઈ ભાઈ મોઢવલી હંગાથી બેતો વાત તો આપણો
કોઈ જા ના આપણે અંબાજી જઈ. અરે ના તો છોકરા આ કેમ થેલી લઈને આવ્યો છે? અલ્યા ઠેલો નહીં પેલા પકવા થેલો લાંબો પડે લે થાકી. આ તો આ ફોન નહીં રાખતા કોઈ જો તો છો ઉભા અલ્યા ફોન બોલ મારી અંબે જય જય અંબે. પણ નહીં અંબાજી દૂર છે જાના જરૂર છે જેઠાવા પણ ખોટું પણ માઈકમાં બોલાવવું પડશે. એ ગટુબા ગટુબા એવું બોલાવવું ઓ પડશે. ગટુબાનો જે બાકી નહીં. એ માઈકમાં જબ્બર બોલતા નહીં, પેલા ખોઈ જશે એટલે તો. અલ્યા છોકરા મસ્કરી ના કરી યાર એ પણ ગટુબા યાર તમે ખોઈ જાઓ, ખોઈ ને તમે તો. ના મસ્કરી કરો રસ્તો ફટફટ કપાઈ જા તમે આવો હેલો ગાય ગાય ગાડો અરે જલ્દી આગળ હેડ લગાવો પગ ની બાદ એક પગ બોલતા લે પગ ગમ તો હપા ગટુબા મત ના રાખો. આ માઈકો વાળા જોઈ છે બસ પીપીયું વગાડતા. અંબાજી જોઈ છે. અંબાજી જાય છે મજા આવી જાય હો હજી આગળ તો અંબાજી દૂર છે જાના જરૂર છે બોલ મારી અંબે જય જય અંબે મજા આવી જાય હજી તો ગટુબા હાલ તો કશું આંબા ડુંગરા ખાલી મજા કઈ આવશે બગ વેકાઈ જઈશું. દૂર તો પેલા ગબ્બર ઉપર જવાનું તો આપણા પક્કુ પાસે હેડી એકતા નહીં. ભાઈ લાકડા ચડવું પડે પછી તમે તો ઉતારો તો હેડો આગળ અલ્યા હેડે ના થઈ ગઈ નકર રિક્ષા બોલાવી પડશે અમે ઓલા થાક મને તો લાગે થાકી જજો બધા તમે. હેડી દે કીધું બેટા ઓહો અલ્યા શાંતિ શાંતિ નો પકડો થાકી ગયો છે લ્યા ટેન્શન માટલો લાગે લાગે અડી રે પક્કુબા ના થાક્યું. પક્કુબા બોલા આયા તા ને. પકડો ના થાક રાત તો અહીંયા પકડ્યો. હેડવાવાળા છીએ છીએ. અરે આપા હવે પક્કુબા મારી હા હુની સ્વાગત આવતા આવતા તો આવી ગયો છું પણ મારા તો પૈસા નીકળી ગયો છે હા જવા દે રાગા રાગા હેડ તો ખરા અલે આવો છો લે પકુ ભાઈ ચાટ બાત મે લાગ્યો હજી તો 1 કિલોમીટર આની ઉતારા પકુડા ને કહેતો તો પકુડા તું ના થાશી હોય પણ હું જ થાશી ગયો જવા દે રાગા રાગા આગળ કેમ પાવર છે અરે હે બાપા અલે આગળ પેલી લે એ છોકરા ડોશીને મનાય જાવું જાવું અંબાજી એવું બોલમારી અંબે જય જય અંબે હા આ તો ઓમ ઓમ એડી જાતો. હેડક્યુ ભાઈ આવા રસ્તો હશે શું થાય છે કોઈ નહીં થતું. દોડ એટલે રસ્તો આવે તો અલ્યા બાર ના જે તું તારા જીસીબી જેવો છે હાથે ફટફટ ઉતાવળ કર બહુ ગટુભાઈ હેડવું પડે. મારો પૈસા નીકળી ગયો છે એક હવે જલ્દી મોરી કરવાના મોરી કરવાના. મોડી જ કરવાના છે પકુભાઈ મિત્રો બ્લોગ કઈ જ હું થાકી ગયો છું હવે માતાજી મિત્રો ગઠુવા હુલમાં આવતા તો આવી ગયા છે પણ જોરદાર થાકી ગયા છે અને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પણ ઓન મેકવાના તો નહીં શેઠ સુધી લઈ જવાના છે તમે તો મારો પૈસા કાઢી નાખશો લ્યા ઘેર જવા દેવાના નહીં હવે સીધા અંબાજી અને અમારી આખી કેની ઓફિશિયલ ટીમ તરફથી જય અંબે